આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી ગોપાલ રાયે આજે ભરૂચની મુલાકાત દરમિયાન જેલમાં બંધ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલના પરિવારજનોની મુલાકાત લીધી હતી। મુલાકાત દરમિયાન તેઓએ પરિવારને કાયદાકીય તમામ પ્રકારની મદદ પૂરી પાડવાની ખાતરી આપી હતી। ગોપાલ રાયે આક્ષેપ કર્યો કે ભાજપ સરકાર રાજકીય દ્વેષભાવના રાખી આમ આદમી પાર્ટીના કાર્યકરો સામે ખોટા કેસ નોંધાવી તેમને જેલમાં મોકલી રહી છે। તેમણે વધુમાં જણાવ્યું કે ચૈતર વસાવાની લડાઈમાં જે લોકો સાથ આપે છે તે તમામને નિશાન બનાવી જેલમાં પૂરવાનો પ્રયાસ થઈ રહ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ સહિત 3 આગેવાનો ઝઘડિયા સ્થિત એક કંપનીમાં થયેલી મારામારી અને ટ્રેસ પાસિંગના ગુનામાં હાલ જેલમાં બંધ છે। આ મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે, જ્યારે આમ આદમી પાર્ટી આ કાર્યવાહી રાજકીય પ્રેરિત હોવાનું કહી રહી છે। आज भरूच जिला अध्यक्ष पीयूष पटेल जी के घर हम पहुंचे हैं। ये दुखद स्थिति है पूरे गुजरात के अंदर कि जो भी आगवान, जो भी लीडर जनता के लिए आवाज उठाते हैं, भाजपा सरकार के पास एक ही समाधान है, उनको उठा करके जेल में डाल दो। झगड़िया जीआईडीसी में बॉयलर फटा, वहां पर कर्मचारियों की, वहां जो वर्कर हैं उनकी मौत हुई। उनको न्याय देने की जगह, उनको हक देने की जगह, उनके पक्ष में आवाज उठाने वाले हमारे धारासभ्य चैतर वसावा, हमारे जिला अध्यक्ष पीयूष पटेल, हमारे झगड़िया के प्रभारी रजनी वसावा सहित तमाम लोगों पर फर्जी मुकदमा लगा करके और उनको उठा करके जेल में डाल दिया गया। हम सरकार से ये पूछना चाहते हैं कि कंपनी के खिलाफ एफआईआर नहीं हुई, लेकिन जिन लोगों ने मजदूरों के लिए, कर्मचारियों के लिए आवाज उठाई, उनको एफआईआर करके जेल में डाल दिया गया।